સાઈ રામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય। સ્વાગત છે મારી ચેનલમાં। કરીબુ વેલકમ। કેમ છો બધા? મજામાં છો? તીખું અને ચટપટું જોતાં જ બનાવવાનું મન થઈ જાય તેવું આજે આપણે બનાવશું કાચા કેળાનું શાક। તે પણ આપણે જે નારિયેળનું દૂધ હોય છે તેનો ઉપયોગ કરીને આ શાક બનાવશું। તો ચલીએ રેસીપીની શરૂઆત કરીએ। અહીંયા મેં 2 કાચા કેળા લઈ લીધા છે। તમે નાની કે મોટી સાઇઝના કોઈપણ ટાઈપના કાચા કેળા લઈ શકો છો, પણ કેળા તમારે કાચા લેવાના છે। હવે આ કાચા કેળાને એક પ્લેટમાં રાખી દઈશું અને તેના ઉપર ને નીચેનું ડીટું કાઢી નાખશું અને તેને આપણે સારી રીતના છોલી નાખશું। કેળું છોલાઈ ગયા પછી આપણે એક વાડકામાં થોડું પાણી લઈ લઈશું અને તેમાં આપણે કાચા કેળાને કાપી લઈશું। કાચા કેળાને કાપવા ટાણે તેને પાણીમાં રાખવાથી તે કાળા પડતા નથી। જો તમે તેને પાણીમાં નહીં રાખો અને બહારે રાખશો તો તે કાળા પડી જશે। એટલે તમે કાપો એટલે તેને પાણીમાં જ રાખવાના છે। બંને કાચા કેળાને જેમ દેખાડ્યું છે એ પ્રમાણે કાપી લઈશું। તો અહીંયા કાચા કેળા કપાઈ ગયા છે। તો હવે તેને 2-3 ફેરી પાણીથી સારી રીતના ધોઈ નાખશું। ધોઈ લીધા પછી આપણે તેને થોડીવાર વસ્તી સાઈડમાં રાખી લઈશું। ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ શરૂ કરીએ। આ કેળાનું શાક બનાવવા માટે આ બધી સામગ્રીનો ઉપયોગ થશે। હવે ગેસ ઉપર આપણે એક કઢાઈને ગરમ કરવા રાખશું અને તેમાં 2 ચમચી તેલ નાખશું। તેલ ગરમ થયા પછી તેમાં 1 ચમચી જીરું નાખશું અને થોડીક હિંગ નાખશું। હિંગ નાખ્યા પછી તેમાં એક નાની સાઇઝની સમારેલી ઝીણી ઝીણી ડુંગળી નાખશું। હવે આપણે તેમાં એક મરચું નાખશું। મેં જે મરચું નાખ્યું છે તે અમારા ટાંઝાનિયામાં આ મરચું મળે છે અને આ મરચું બહુ તીખું હોય છે, તેથી મેં એક જ નાખ્યું છે। હવે ડુંગળીને આપણે સારી રીતના સાતરી લઈશું। જ્યાં સુધી એ સોફ્ટ ના થાય ત્યાં સુધી એને 2-3 મિનિટ સુધી સાતરી લઈશું। હવે તેમાં એક મોટી સાઇઝનું ઝીણું કાપેલું ટમેટું નાખશું અને ટમેટાને ડુંગળીને બંનેને સાતરી લઈશું। થોડી વાર પછી ડુંગળી અને ટમેટાં બંને થોડા સોફ્ટ થઈ ગયા પછી તેમાં નાખશું આપણે 2 ચમચી ચોપ કરેલું લસણ અને તેને આપણે સાતરી લઈશું। ડુંગળી, મરચું, ટમેટાં, લસણ આ બધું સાતરી ગયા પછી હવે તેમાં જરૂરિયાત પ્રમાણેના બધા મસાલા નાખશું। અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને આપણે તેને ડુંગળી અને ટમેટાં સાથે મિક્સ કરી લઈશું, સાતરી લઈશું। આપણે ટમેટાં અને ડુંગળીને સોફ્ટ થવા દેવાના છે। તો હવે તેને આપણે ઢાંકી દઈશું અને 1-2 મિનિટ વસ્તી કૂક થવા દઈશું। 1-2 મિનિટ પછી આપણે ખોલીને જોઈશું તો આપણા ટમેટાં છે ને સોફ્ટ થઈ ગયા છે અને તેની સાથે ડુંગળી પણ થોડી સોફ્ટ થઈ ગઈ છે। તો આપણો આ મસાલો સતરાઈ ગયો છે। તો હવે આપણે તેની આગળની પ્રોસેસ શરૂ કરીએ। આપણે જે કેળાને કાપીને પાણીમાં રાખ્યા હતા તે કેળાને આપણે કઢાઈમાં નાખી દઈશું અને આ મસાલા સાથે કેળાને મિક્સ કરી લઈશું। મસાલા સાથે કેળાને સારી રીતના મિક્સ કરી લીધા પછી આપણે તેમાં નારિયેળનું દૂધ નાખશું। તો સૌથી પહેલાં આપણે પતલું નારિયેળનું દૂધ નાખશું અને આ કેળાને નારિયેળના દૂધ સાથે આપણે સાતરી લઈશું, મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયા પછી હવે તેને કવર કરીને 3-4 મિનિટ માટે બાફવા દઈશું નારિયેળના દૂધ સાથે। 3-4 મિનિટ પછી આપણે ખોલીને જોઈશું તો તે થોડું પાકી ગયું હશે। તો આપણે તેને હલાવી લઈશું, મિક્સ કરી લઈશું। કાચા કેળાનું આ શાક તમે બનાવો તો અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે કેવું બન્યું છે। હવે તેને ફરીથી 2-3 મિનિટ ઢાંકીને પકાવી લઈશું। 2-3 મિનિટ પછી તે તૈયાર છે। તો હવે આપણે તેને ખોલીને મિક્સ કરી લઈશું। હવે તેને આપણે હલાવી લઈશું, સારી રીતના મિક્સ કરી લઈશું। હવે આપણે તેને જોયું કેવા ફાઇન રીતના કપાઈ જાય છે। તો હવે આપણે તેને ચપ્પા વડે કાપી લઈશું અને નાના નાના પીસીસ કરી નાખશું કાચા કેળાના। આપણા આ કાચા કેળા 90% જેટલા બફાઈ ગયા છે। તો હવે આપણે તેમાં જે આપણે નારિયેળનું દૂધ કાઢ્યું હતું
આપણે 2 ગ્લાસ કાઢ્યું હતું એમાંથી 1 ગ્લાસ આપણે પાતળું વાપરી કાઢ્યું છે. હવે આ ઘાટું નારિયેળનું દૂધ છે તે આપણે તેમાં નાખશું અને તેને સતત 1 મિનિટ સુધી હલાવ્યા રાખવાનું છે. નારિયેળનું આ ઘાટું દૂધ નાખ્યા પછી જો આપણે તેને સતત 1 મિનિટ સુધી હલાવ્યા નહીં રાખીએ તો પછી તે નારિયેળનું દૂધ ફાટી જાય છે. તેથી તેને 1 મિનિટ સુધી હલાવવું જરૂરી છે. 1 મિનિટ હલાવ્યા પછી આપણે તેમાં 1 લીંબુ નીચવી લઈશું. નારિયેળનું આ શાક બનાવો તો તેમાં લીંબુ નાખવું જરૂરી છે તો સ્વાદ સારો આવે છે. 1 લીંબુનો રસ નાખ્યા પછી આપણે તેને હલાવી લઈશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું. અહીંયા મીઠું પણ થોડુંક જરીક વધારે નાખે તો સ્વાદ સારો આવે છે, પણ તમે તમારા ચોઈસ પ્રમાણે મીઠું વધારે કે ઓછું નાખી શકો છો. તમે ચાખી લો 1 ફેરી અને તમારી જરૂરિયાત પ્રમાણે મીઠું નાખજો. તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરી દેજો અને તમારા સગા સંબંધીઓને શેર પણ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને બેલ આઇકન બી પ્રેસ કરી લેજો, જેથી જ્યારે હું મારી રેસીપી અપલોડ કરું તો તમને પહેલાં મળી જાય. હવે આપણે તેમાં થોડી કાપેલી કોથમીર નાખશું અને મિક્સ કરી લઈશું. તો હવે આપણું આ કાચા કેળાનું નારિયેળવાળું શાક તૈયાર છે. તો હવે ગેસનો ફ્લેમ બંધ કરી નાખશું અને હવે તેને ઢાંકી દઈશું અને સાઈડમાં રાખી લઈશું. હવે કાચા કેળાના આ શાકને એક કાચના વાડકામાં કાઢી લઈશું. અહીંયા એક નાની સાઇઝના નારિયેળને ગ્રાઇન્ડર જારમાં ગ્રાઇન્ડ કરી લીધું હતું. પછી તેમાં 1/4 ગ્લાસ જેટલું પાણી નાખીને ઘાટું દૂધ કાઢ્યું હતું અને પછી તેમાં 1 આખો ગ્લાસ પાણી નાખીને પતલું દૂધ કાઢ્યું હતું. ગાર્નિશ કરશું કોથમીર અને ઝીણી સમારેલી ડુંગળીથી. નારિયેળવાળું કાચા કેળાનું આ શાક જેમ જેમ ઠંડુ થતું જાય છે તેમ તેમ તે ઘાટું થતું જાય છે. અને વચમાં એક પીળી ભૂજી રાખી દઈશું. ટન આપણું આ કાચા કેળાનું નારિયેળવાળું શાક બનીને તૈયાર છે. તો તમે પણ ઘરે બનાવો અને તમારો અનુભવ મારી સાથે શેર પણ કરજો. બાય બાય. તો હું જાઉં છું, ફરીથી મળશું નવી રેસીપી સાથે. ક્વાહેરી, એન્જોય.